નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર અયોધ્યાથી મળી રહ્યા છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું નિવેદન. કાલથી શરૂ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ. 21 જાન્યુઆરી સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠાનું પૂજન. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી વિધિ થશે. 22 જાન્યુઆરીએ 12:20 શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. 18 જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે. જલવાસ, અનવાસ, સૈયાવાસ સહિતની વિધિ કરાશે. અંદાજે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. 20 અને 21 જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર. પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે એ માટે વિચારણા. મહાનુભાવો માટે અંદર 8000 જેટલી ખુરશીઓ લગાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી મનોભાવ પ્રગટ કરશે. મોહન ભાગવત, યોગી આદિત્યનાથ પણ મનોભાવ પ્રગટ કરશે. 1 થી 1.5 કલાક સુધી મનોભાવ કાર્યક્રમ. દરેક રાજ્યમાંથી પ્રસિદ્ધ વાદકો વાદ્ય વગાડશે. ગુજરાતમાંથી સિતાર વાદક જે છે તેમની પસંદગી કરવામાં આવી છે. પૂજન વિધિ દરમિયાન ગુજરાતના સિતાર વાદકો સંતાર વગાડશે. મંત્રોચ્ચાર અને ઉદ્બોધન ચાલતું ન હોય ત્યારે વાદ્ય વગાડશે. 16 થી 22 દરમિયાન 100 જેટલા ચાર્ટર્ડ હેલિકોપ્ટર આવવાની સંભાવના છે. 22 જાન્યુઆરીએ જ 25 જેટલા ચાર્ટર્ડ આવવાની સંભાવના. સંબંધિત સ્થિતિને લઈને એરપોર્ટ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આરએસએસ અને વીએચપીના કાર્યકરોને દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી આરએસએસ વીએચપીના કાર્યકરો દર્શને આવશે. નક્કી કરેલી તારીખે જ આવશે કાર્યકરો. દરરોજ 4500 થી 5000 કાર્યકરો દર્શને આવશે. દર્શન કરી 1 દિવસ રોકાયા બાદ રવાના થવાનું રહેશે. 23-24 ફેબ્રુઆરી સુધી આ વ્યવસ્થા જોવા મળશે. प्राण प्रतिष्ठा की पूजन विधि कल 16 जनवरी से प्रारंभ हो जाएगी. पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेंगे. बाईस जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी. तो लगभग सभी प्रकार की तैयारियां पूर्ण हो गई हैं. 22 जनवरी पौष शुक्ल द्वादशी भारतीय कालगणना में कूर्म द्वादशी है. अभिजित मुहूर्त है. मृगशिरा नक्षत्र है. प्राण प्रतिष्ठा दोपहर 12:20 पर प्रारंभ होगी. प्राण प्रतिष्ठा शायद दोपहर के 1 बजे तक पूरी हो जाएगी. 12:20 से प्रारंभ होकर 1 बजे तक पूरी हो जाएगी. ये प्लानिंग की जा रही है. फिर सभी महानुभाव, विशिष्ट जन, माननीय प्रधानमंत्री जी डॉक्टर मोहन राव भागवत, मुख्यमंत्री महोदय अपने मनोभाव प्रकट करेंगे. 22 तारीख के बाद 23 तारीख की सवेरे से सबके दर्शन हैं. सबके मतलब 135 करोड़ समाज के जो अयोध्या आ जाएंगे. हमारी कोशिश है जो जिस दिन आ जाए उसी दिन दर्शन करके रात को वापस जाने का प्लान करे. रात की सर्दी के कठिनाइयों से वो रक्षा कर ले अपनी. ये एक सवाल का सब उत्तर. સુરતની સમાચાર. માંગરોળમાં કચરાના વેસ્ટમાં લાગી છે આગ. કિમ 4 રસ્તા પાસે લાગી ભીષણ આગ. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. કઈ બગસમાં પ્લાસ્ટિકના બગસમાં આગ લાગી છે. અમારી સુમિલન ફાયર તુરંત ઘટના સ્થળે આવી અને આગને કાબુ કરી છે. અને માંડવી ફાયર, ઈઆરસી, કામરેજ અને તોરન્ટ પાવર હાલ આગની કુલિંગ પ્રક્રિયા ચાલુ છે.
રાજકોટમાં યુવકને દોરીથી ઈજા થઈ છે. જસદણના જસાપર રોડ પર યુવકને દોરીથી ઈજા થઈ. બાઇક સવાર યુવકને ગળાના ભાગે દોરી ફસાતા લોહી લુહાણ થયો. માથા અને ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સુરતમાં દોરીને કારણે હાઈવે પર આધેડને ગંભીર ઈજા પહોંચી છે. નેશનલ હાઈવે 48 પસાર થતા આધેડને પહોંચી છે ઈજા. અમદાવાદથી મુંબઈ તરફ જતા સમયે દોરી વાગી. કિમ4 રસ્તા બ્રિજ પર પતંગની દોરીથી ગળામાં ઈજા થઈ. ખેડાથી સમાચાર. ઠાસરાના નેસ નજીક બાળકો સાથે માતા કેનાલમાં ડૂબી છે. માતા સાથે 2 નાના બાળકો કેનાલના પાણીમાં ગરકાવ થયા છે. ઘટનાની જાણ થતા ધુનાદ્રાના યુવકોએ એક બાળકીને બચાવી. ડાકોર સરકારી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ છે. બાળકીને વધુ સારવાર અર્થે નડિયાદ ખસેડવામાં આવી છે. માતાએ જ કેનાલમાં બાળકો સાથે જંપ લાવ્યું હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ અને સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને એક બાળકની શોધખોળ ચાલુ છે. આ તરફ સુરતથી CR પાટીલે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો છે. આગામી લોકસભા ચૂંટણી કેમ્પેનની કરાવશે શરૂઆત. ભીત ચિત્રણ કરી કરાવશે કેમ્પેનની શરૂઆત. ઉધના 3 રસ્તા પાસે દિવાલ પર કરશે પેઇન્ટિંગ. CR પાટીલ સાથે ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહેશે. એ જ મોદી સાહેબ 2024માં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. આજે 12 વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબે દિલ્હીમાં એમણે પ્રયત્ન કર્યો છે. એમણે આજે ફિર એકવાર મોદી સરકાર એનું પોસ્ટર એનું વોલ પેઇન્ટિંગ ચાલુ કર્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. આવતીકાલથી અમદાવાદમાં ભાજપ શરૂ કરશે ચૂંટણી કેમ્પેન. CM ભૂપેન્દ્ર પટેલ ભાજપના કેમ્પેનનો પ્રારંભ કરાવશે. કમળ નિશાન દોરીને કેમ્પેનની શરૂઆત કરશે. પ્રાઇવેટ જગ્યા પર કમળ અને મોદીની ગેરંટીના લાગશે પોસ્ટર. ભાજપ લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી. આવતીકાલે CM SG હાઈવેથી ચૂંટણી કેમ્પેન શરૂ કરશે. ઝેરી પીણું પીવાથી મોત મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ તંત્ર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં બનેલા બનાવો બાદ પણ ઘટનાઓ બની રહી છે, જે દુઃખદ છે. સાથે જ આરોપ લગાવ્યો કે અસામાજિક તત્વો બે રોકટોક અડ્ડાઓ ચલાવે છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. અસામાજિક તત્વોને છૂટો દોર છે. અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ સરકાર ખાલી વાતો કરે છે. ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર, અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે. તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? ગાંધીનગરના દહેગામના લીહોડામાં દેશી દારૂથી મોત મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી. માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે, પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોની છત્ર છાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને. મહેસાણા જોટાણામાં વેપારી પર હુમલા મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વહેલી સવારે અજાણ્યા શખ્સોએ કર્યો હતો વેપારી પર હુમલો. બદ્રીભાઈ નામના વેપારી પર અજાણ્યા શખ્સો હુમલો કર્યો હતો. હુમલાના આગલા દિવસે વેપારી સાથે શખ્સની થઈ હતી તકરાર. તકરારની અદાવતમાં શખ્સો હુમલો થયો હોવાનું વેપારીનું અનુમાન. ₹200ની નોટ મામલે વેપારી અને શખ્સ વચ્ચે થઈ હતી રકઝક. પોલીસે સમગ્ર મામલે બુરખાધારી હુમલાખોર સામે કાર્યવાહી આરંભી છે. અજાણ્યા હુમલાખોરોને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. તેઓની ફરિયાદ મુજબ આજે સવારે તેઓ 5:30 વાગે પોતાનું પાર્લર ખોલી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે આવીને એમને ધોકાથી માર મારી અને ઈસમ ભાગી ગયેલ છે. આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આ ઈસમને પકડી પાડવા માટે અને એની ઓળખાણ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ ધોકા મારવાનેમાં બદ્રીભાઈને હાથ ઉપર સામાન્ય સાદી ઈજા થયેલ છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા. કોઈને પીઠ પર તો કોઈને થાપા પર તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહીલુહાણ થઈ ગયા હતા. ટપોરીઓએ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા. આ સમગ્ર બનાવનો વિડીયો મોબાઈલમાં બનાવાયો હતો, જે વાયરલ થતા હાલમાં પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર 3 ટપોરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સમાચાર. ઓલપાડમાં મહિલા મિત્રની અદાવતમાં 2 યુવકો બાખડી પડ્યા. રાતના સમયે 2 મિત્રો વચ્ચે મારામારી બાદ હુમલો થયો. તું મારી ગર્લફ્રેન્ડની વાતો કેમ કરે છે કહીને મારવામાં આવ્યો. શેરડીના સાઠાથી એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. આ તરફ નવસારીના અબ્રામામાં હત્યા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હત્યા કરીને ખેતરમાં દાટી દીધેલા મૃતદેહને બહાર કઢાયો. 25 દિવસ અગાઉ ગામનો જ એક યુવક હતો કે જે ગુમ થઈ ગયો હતો. ઘટનાને પગલે પરિવારે જલાલપુર પોલીસને કરી હતી જાણ. યુવકના નજીકના મિત્રએ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું તારણ. ડીવાયએસપી, એસડીએમ, તબીબની હાજરીમાં પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢ્યો. અત્યાર સુધી પોલીસે 3 શખ્સોની અટકાયત કરી. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. આજે પવનની ગતિ સારી રહે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. ઠંડીની આગાહી. 2 દિવસ કડકડતી ઠંડીનો થશે અહેસાસ. તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. गुजरात स्टेट पे फोरकास्ट है वो कोई रेन की संभावना नहीं है और जो टेम्परेचर है वो टेम्परेचर आने वाले दिनों में अगले 5 दिन तक नोलार चेंज है और इसके बाद 2 से 3 डिग्री सेल्सियस फॉल टेम्परेचर मतलब मिनिमम टेम्परेचर फॉल होने की संभावना है. हाँ, थोड़ा जो पहले 2-3 दिनों की अपेक्षा अभी टेम्परेचर डाउन हुआ है, इसलिए थोड़ी सी ठंडी महसूस हो रही है. ठंडी बढ़ी है तो टेम्परेचर अभी मतलब गिरने की संभावना है. કોંગ્રેસે મણિપુરથી ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નાગરિકોને આ યાત્રામાં જોડાવા અપીલ કરી છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં લોકોના હક અધિકારોની રક્ષા થાય, તેની સાથે ન્યાય મળે, તેના માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. અમે નફરત છોડી દેશમાં પ્રેમનો સંદેશો આપવા માંગીએ છીએ. મહત્વનું છે કે મણિપુરથી નીકળેલી ન્યાય યાત્રા ગુજરાત થઈને નીકળવાની છે. 6400 કિલોમીટર કાપી રાજસ્થાનમાં આ યાત્રા પૂર્ણ થશે. એટલા જ માટે નફરત છોડો ભારત જોડો ની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે. ત્યારે આજે આ ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે તમામ લોકો ભાઈચારા પ્રેમના સંદેશ સાથે ભારતને જોડવાના કામમાં જોડાઈએ. અંજારથી સમાચાર. અંજારના બુઢારમોરા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં ભંગારને ગાળવાની ભઠ્ઠી અચાનક ઉભરાઈ જતા ભઠ્ઠીની આસપાસ કામ કરતા મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા 4 મજૂરોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી 3નું મોત નીપજ્યું અને 1 મજૂરની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભઠ્ઠીમાંથી જ્વાળાઓ મજૂરોને ઘેરી વળી. ઊંચાઈ પર મજૂરો વિવશ સ્થિતિમાં દાઝેલી હાલતમાં જોવા મળ્યા હતા. બચાવ કરી આમ તેમ દોડતા જોવા મળ્યા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो जल गए. कितने लोग थे आप? 10 लोग थे. और सबसे ज्यादा किसको मतलब नजदीक में था भट्टी के बाजू? फिर फरवरी में मल्टर फस्टन भट्टी माल स्क्रैप बंद माल आ गया था. उसमें क्या हुआ था? स्क्रैप बंद आ गया था. उसके कारण ब्लास्ट हुआ. कितने मजदूर चले? 10 लोग थे टोटल. कौन किस को कहाँ पे रेफर किया गया? 4 लोगों को अहमदाबाद रेफर किया गया है. बाकी लोगों को? और बाकी लोग 2 आदमी तो यहाँ नॉर्मल है,
एक और नॉर्मल था तो रूम पे चले गए हैं 4 लोग। कंपनी के लोग कोई पूछने आया आपको? हाँ, कल आए थे। પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો અવારનવાર બનતા હોય છે. ખાસ કરીને જે બેદરકારી હોય છે લેબર્સની જવાબદારી પ્રત્યેની એ બાબતે પોલીસ શું કડકાઈથી કાર્યવાહી કરવા માંગે છે? એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવવાનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. કચ્છના બંનેના ઘાસના મેદાનમાં આગ લાગી. સ્થાનિકો પોતાના માલ ઢોરને લઈને ચિંતિત. આગને કાબૂમાં લેવામાં આવી. પવનની ગતિ વધુ હોવાથી ઝડપથી પ્રસરી હતી આગ. અમરેલીમાં જૂના ગિરિયા પાસે હનુમાનજી મંદિરમાં લાગી આગ. અચાનક હનુમાનજી મંદિરમાં આગની ઘટનાને પગલે દોડધામ મચતા ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. આગથી મંદિરમાં રાખેલી સામગ્રી બળીને ખાક. વડોદરાના માંડવીમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં આગ. બેંકના લોકર રૂમમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખાતું શ્રી કેમિકલ નામની કંપનીમાં આગ લાગી. ભીષણ આગના કારણે વિસ્તારમાં નાસભાગ મચ્યો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ડીએમપીસીના ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. આગ લાગવાના કારણે કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી બહાર ફેલાયું. કેમિકલ મિશ્રિત પાણી વરસાદી પાણીની કાસમાં જતા ચિંતાનો માહોલ. બનાવની જાણ થતાં જીપીસીબી અને મામલતદારની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી. પંચમહાલના હાલોલમાં દુકાન માલિક સાથે અસામાજિક તત્વોએ કરી મારામારી. 50,000ની ખંડણી આપવાનો ઇનકાર કરતા માર મરાયાનો આક્ષેપ. 4 લોકોએ છરીથી હુમલો કરી ઢોર માર માર્યો. મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ. છોટાઉદેપુરના મોટી ટિમ્બરવા ગામમાં શાળા જર્જરિત હાલતમાં. વાવાઝોડામાં ઉડીને પડી ગયા છે 5 ઓરડાના પતરા. એક જ ઓરડામાં 2 ધોરણના બાળકો અભ્યાસ કરવા મજબૂર. અમદાવાદની પોળોમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી. મિસિસ સિંઘમ સિરિયલની સ્ટાર કાસ્ટે ઢાળની પોળમાં પતંગ ચગાવ્યા. મિત્રો પરિવારજનો સાથે શેરી પોળમાં પહોંચ્યા હતા પતંગ રસિયાઓ. ઉત્તરાયણ પર્વમાં દાનનું અનેરું મહત્વ. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં લોકો દર્શન કરી ગાય માતા નિરણ રાખી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને હજારો પતંગનો શણગાર કરાયો. રંગબેરંગી પતંગથી ઝગમગી ઉઠ્યું હતું સાળંગપુર મંદિર. દોરા, ચીકી અને લાડુ સહિતની વાનગીઓનો શણગાર જોઈ ભક્તોએ પણ ધન્યતા અનુભવી. આણંદની બીએપીએ સ્વામિનારાયણ સંસ્થામાં જોડીદાનનો કાર્યક્રમ યોજાયો. ઉત્તરાયણના દિવસે પરંપરાગત રીતે કરાયું આયોજન. જોડીદાનમાં ભક્તો આપે છે યથાશક્તિ દાન. શક્તિપીઠ બહુચરાજીમાં મકર સંક્રાંતિના પાવન પર્વે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ઉત્તરાયણને લઈને બહુચર માતાજીને વિશેષ શણગાર કરાયો. પતંગ, ફિરકી, ચીકી, તલના લાડુ, ચોકલેટ તથા બોર વડે શણગાર કરાયો. અંબાજી મંદિરમાં માય ભક્તોએ અર્પણ કર્યો સોનાનો હાર. બુટી નંગ જડિત સોનાના હારની કિંમત 3,27,501 રૂપિયા. જોધપુર, સુરત અને બાડમેરના ભક્તોએ 58.500 ગ્રામનો હાર મા અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી. અરવલ્લીના ભિલોડામાં ઉત્તરાયણે દેવચકલી પકડવાની છે પરંપરા. દેવચકલીને પકડી ગોળ અને તલ ખવડાવ્યા બાદ છોડી મૂકે છે આકાશમાં. જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેવાનો વર્તારો. ઉત્તરાયણમાં સુરતી લાલાઓએ ઊંધિયાનો ચટાકો માણ્યો. વહેલી સવારથી દુકાનો પર ઊંધિયું ખરીદવા માટે લાઈનો લાગી. શાકભાજી મોંઘા થતા આ વર્ષે ઊંધિયાના ભાવમાં કિલોએ 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો. રંગીલા રાજકોટમાં મકર સંક્રાંતિના દિવસે ઊંધિયું ખરીદવા લોકોની લાઈન લાગી. રાજકોટનું ફેમસ માટલા ઊંધિયું ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી. રાજકોટવાસીઓ આજે લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. અમદાવાદીઓએ ઉત્તરાયણ પર મન ભરીને ઊંધિયા જલેબીની મજા માણી. ઊંધિયું ખરીદવા સવારથી બપોર સુધી વિવિધ સ્ટોલ પર લાઈનો જોવા મળી.
જલેબીની જયાફત માણવા લોકોએ પણ કલાકો સુધી રાહ જોઈ. સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવ યોજાયો. આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પતંગ ઉડાવવા ઉમટી પડ્યા. દરિયા કિનારે લોકોએ પતંગ ચગાવવાની સાથે બોટિંગની પણ મજા માણી. જૂનાગઢ મનપા દ્વારા ઉપરકોટના કિલ્લામાં પ્રથમવાર પતંગોત્સવનું આયોજન. મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. પતંગોત્સવ દરમિયાન લોકોએ ગરબા રમી રમઝટ બોલાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. વેજલપુરમાં કાર્યકરો સાથે ગૃહમંત્રીએ કરી ઉત્તરાયણની ઉજવણી. ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા અમિત શાહ. ગાંધીનગરના વાવોલમાં ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ ઉજવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. વાવોલના વૈદેહી રેસીડેન્સીમાં પતંગ ચગાવી કરી ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ સુરતમાં ઉત્તરાયણ ઉજવી. ધાબા પર ચડી હર્ષસંઘવીએ પરિવાર સાથે પતંગ ચગાવ્યા. રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપી અને બાજુમાં મૂકવા હર્ષસંઘવીની લોકોને અપીલ. કહ્યું, આપણા આ કાર્યથી અનેક લોકોનો જીવ બચી જશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે મકર સંક્રાંતિના પર્વની કરી ઉજવણી. કહ્યું, 2023માં ભાજપનો પતંગ ચગ્યો તેમ 2024માં પણ ભાજપનો પતંગ ચગશે. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ઉત્તરાયણ ઉજવી. કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે નક્કી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી. કહ્યું, નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી. કહ્યું, લોકસભામાં વિપક્ષોની પતંગ ગોથા ખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત રાજ કરશે. 400થી વધુ બેઠકોથી ભાજપનો ભવ્ય વિજય થશે. અને વિરમ બાદ આપનું સ્વાગત છે. અમરેલીના લાલાવદરની સીમમાં કૂવામાંથી મળેલા 3 મૃતદેહ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 3 વ્યક્તિની હત્યા કરી તેમના મૃતદેહને કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે 4 આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. હત્યાકાંડના મુખ્ય આરોપીની દીકરીનું થોડા સમય અગાઉ જ મોત થયું, જે અંગે આરોપીને શંકા હતી કે દંપતીએ તાંત્રિક વિધિ કરાવી એટલે જ દીકરીને મોત થયું. આ વાતની અદાવત રાખી આરોપીઓએ હત્યાનું ષડયંત્ર રચ્યું અને 12 જાન્યુઆરીએ મોડે રાત્રે દંપતી અને 8 વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હા, પૂર્વ આયોજિત પ્લાન સાથે જ આ લોકો મારવાના ઈરાદાથી જ ત્યાં પહોંચ્યા હતા. 2 મોટરસાઇકલો ઉપર આ લોકોની ષડયંત્ર હતું કે પહેલાં અહીંયા અમરેલી ભેગા થવાનું છે, અહીંયાથી પછી લાલાવદર ગામની સીમમાં જઈને આ લોકોના મર્ડર કરી દેવાના છે. 2 લોકોના મર્ડર કરવાનું પ્લાન હતું, જે મુકેશભાઈ છે અને એના પત્ની ભૂરીબેન. પણ ત્રીજા જે નાની બાળકી છે એ પણ ત્યાં ઇત્તફાકિયા તે દિવસે ત્યાં હાજર હતી. અને પછી એ છોકરી આ લોકોને ઓળખી ગઈ હતી, એના લીધે એ છોકરીની પણ હત્યા કરવામાં આવી. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.